તો હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારે ખાબકેલા વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। પહાડો પરથી આવતા પાણીએ જાણે કે વિનાશ વેર્યો છે। 2 લોકોના મોત થઈ ગયા છે, 2 લોકો હજુ પણ લાપતા। અનેક વાહનો આ મંડીમાં પૂરના કારણે તણાઈ ગયા છે। ઘરોને પણ ભારે નુકસાન થયું છે। રસ્તા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિક તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે। અનેક વાહનો પાણી સાથે આવેલા કાદવમાં દટાઈ ગયા હતા। દુકાનોના શટર્સ પણ તૂટી ગયા હતા। રસ્તા બંધ થયા છે। તો પ્રાપ્ત માહિતી અનુસાર 3 વ્હીલરને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આખો પરિવાર કાટમાળ નીચે ફસાઈ ગયો હતો, જેના કારણે 2 લોકોના મોત થયા। મંડીના એડીએમ ડોક્ટર મદન કુમારે 3 લોકોના મોતની પુષ્ટિ કરી છે। જેલ રોડ, ઝોનલ હોસ્પિટલ રોડ અને સૈન વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થયું છે। તો ભૂસ્ખલનના કારણે કિરાતપુર, મનાલી 4 માર્ગીય અને પઠાણકોટ મંડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે। ભારે વરસાદ પછી મંડી શહેરના મુખ્ય વિસ્તારોમાં કાટમાળનું પૂર આવ્યું। જેલ રોડ છે અને ઝોનલ હોસ્પિટલ તરફ જતા રસ્તા પર કાટમાળ પડ્યો છે। તો સૈન વિસ્તારમાં કાટમાળ ઘરોની નજીક પહોંચી ગયો, જેના કારણે લોકોને ઘર છોડીને ભાગવાની ફરજ પડી હતી। ઘણા ખાનગી અને સરકારી વાહનો ભારે કાટમાળની ઝપેટમાં આવી ગયા છે। જેલ રોડ અને સૈનમાં પાર્ક કરેલા ઘણા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા। દુર્ઘટના સમયે ઘણા લોકો ઘટના સ્થળે હાજર હતા। તો કાટમાળ પડતા જોતા જ તેઓ જીવ બચાવવા માટે અહીં ત્યાં દોડી ગયા હતા। કેટલાક લોકોએ દુકાનો અને ઘરોમાં આશરો લીધો। સ્થાનિક રહેવાસીઓ કહે છે કે આ દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું અને થોડી ક્ષણોમાં આખો વિસ્તાર કાટમાળથી ઢંકાઈ ગયો હતો। देखिए, लगभग 4 बजे के आसपास जो है वो भारी बारिश के कारण लगभग 3 जो मंडी सदर के आसपास भारी बारिश से जो है नुकसान होने की खबर जो हॉस्पिटल रोड के साथ भी, और जैसे आप देख पा रहे हैं सादिन नाला में काफ़ी ज़्यादा नुकसान हुआ। 2 लोगों की जो है वो मृत्यु हुई है, 2 लोग जो है अभी मिसिंग बताए जा रहे हैं और काफ़ी ज़्यादा जो है घरों को नुकसान हुआ है।